વિધિ શીખી જાવ ને એટલે પછી આ પૂરા ગામ ને મારા મુઠ્ઠીમાં કરી લો, મારા મુઠ્ઠીમાં. પછી આ ગામ મારું મુઠ્ઠીમાં થઈ જાય અને હું કહું ને હિંમત આખું ગામ કરે, આખું ગામ. પણ આ મારા ગુરુજીએ મને મંત્ર ભણવાનું કીધું છે. 108 વાર મંત્ર ભણજે એટલે તને વિધિ આવડી જશે અને હિંમતથી કાળી શક્તિ ઉત્પન્ન થાય છે, કાળી શક્તિ. લાય તો મારા મંત્ર ભણવાનું ચાલુ કરું. ઓમ કલીમ કલીમ ભૈરવાય વિચ્છે નમઃ. ઓમ કલીમ કલીમ ભૈરવાય વિચ્છે નમઃ. રાદડિયાના સસરાના ગામમાં આપને 321 મતથી લીડ મળી. હા, મને તો એવું લાગે છે કે હવે આ બધા નેતા પાલટી ફેરવશે. પણ મારા બેટા ગામના હે ને બહુ ફન કરવા માંડ્યા છે. હું ગામનો મૂકી સૌ એટલે મારે થોડોક પાવર તો દેખાડવો જ પડશે. લાય જવા દે ગામમાં. મારું બેટું ભુવા બાપાએ મોડું કરી નાખ્યું. બોલો કે ના ભૂરિયા તાવો કરી હે ને તે કે પ્રસાદી લેતો જ જા. આ પ્રસાદીમાં મારે મોડું થઈ ગયું. ઓલો હરિરામ રહ્યો ને એ મારી વાટ જોતો હોય છે એના ઘીરે. લાય જવા દે કયો કા. હમણાં ઓલો પોપટી આવી જાય છે અને આ બધું મેં તૈયાર કરીને જ નથી રાખ્યું. હવે ઉપાધિ નહીં આવે ને એટલે આ કહી દેવું છે એ શેઢાના બાવરા બધા રહ્યા ને એ હરોડી નાખી દે. પણ મારો દીકરો મારો દી સડી ગયો લ્યા. આ પોપટીઓ તો આવ્યો નહીં. લાઈને એ કદાચ ભૂલી ગયો હોય તો લાય ધીરે ધીરે હાથ જ પાડી આવું. મારો બેટો આ અત્યારે શું કરે છે? ઓમ અલીમ કલીમ કલીમ ભૂતળા દેવાય નમઃ વિચ્છે. હે આ બધું શું તે આદરી છે? સાનો માનો અહીંયા ઉપર મારી વિધિ ભંગ નહીં કરવાની તારે. વાહ મારો ખોતીડો આવી વિધિ તે સીની આદરી છે. એ તું સાનો માનો ઉપર ને મારે ખાલી 3 શ્લોક બાકી રહ્યા છે. ઈ 3 શ્લોક પૂરા થશે ને પછી તમને ખબર પડશે કે હું છીની વિધિ કરું છું. એ હા બાપા કરી લે તારી વિધિ પૂરી અને 3 શ્લોક કરી નાખ. નકર છે ને હું તો તને કેવા આવ્યો તો કે ઓલા પણ માતાજી તાવો શેડવે છે અને અહીંયા ખાવો હોય તો હાલ. એ ભૂરિયા તું સાનો માનો અહીંયા ઉભો રહે ને મારે તાવો નથી ખાવો અને આ વિધિ હું શીખી જાઉં ને એટલે આપણે સમજો ખાવાની ભૂખ વહી જાય, ભૂખ. એ હા બાપા ખાવાની ભૂખ જો જાતી હોય ને તો તારી વિધિ પૂરી કર્યા. હવે તું જો ને ઘડીક મને ડિસ્ટર્બ ન કરતો. મારા 3 શ્લોક પૂરા થાય તા લગી. એ હો બાપા. ઓમ અલીમ કલીમ ભૂતળા દેવાય નમઃ વિચ્છે. બંધ કર તારી વિધિ. એ હા નો દીકરો ક્યાં થાસ? એ આ તારી બધી વિધિ બંધ કરી, મને બીક લાગે છે. ભૂરિયા મારા ગુરુદેવે મને સમજો એક મંત્ર આપ્યું તું. મંત્ર મને એને એમ કીધું તું કે તું કાળી શક્તિ ઉપર એને કાબુ કરી શકીશ, કાબુ.
આજ 108 વારી મંત્ર બોલી અને મેં કાળી શક્તિ ઉપર કાબુ કરી રાખ્યું. એ કાબુનો દીકરો ક્યાં થા? એ આ તારું બાપ છે ને આવા ધંધા કરે ને એ કોઈ દી સુખી ન થાય. મારે છે ને આવી રીતે ભાઈ મારે ભૂખ નથી ભાંગવી અને આ તારું બાપ કોઈ દી કાબુમાં ન થાય. તું મને એમ કહેસ કે કાબુ ન કરીએ કે હે જી પ્રગટ કરીએ કે ને પ્રગટ ઈ કાબુમાં કરીએ કે કાબુમાં તારે જોવું છે કે હું કેવી રીતે એને કાબુમાં કરું છું તો જોઈ લે. પુરિયા તું જોઈ લે આને હને કામરૂ દેશની શમશાનમાં મોકલો આ કાળી શક્તિને. હાલ કામરૂ દેશના શમશાનમાં જા. હેરીરામ આ તો તારું બાપ હાચું કાલ વહી ગયું. તું કહેતો તો ને કે કાળી શક્તિ ઉપર કાબુ ન મેળવીએ કે મેં મેળવી લીધું ને કાળી શક્તિ ઉપર કાબુ. હારું હરીરામ આમ જો તારે આવા ધંધા કરવા હોય ને મારા તારા ભાઈબંધી નથી રાખ્યું ભાઈ. આજથી હે ને આપણા બેની ભાઈબંધી કા. એ હાચું કહું છું મારે હારે રહી જા કોઈ દી તારે વાંધો નહીં આવે. અને જો મારી ભાઈબંધી તું છોડીશ ને તો તારે મારી ગુલામી કરવી પડશે મારી. એ ભલે મારે ગુલામી કરવી પડે પણ મારે હે ને આ ધંધા તો નથી કરવા મારે તો આવું છે બાપા. હા હા મારું બેટાનું ત્રણ દીધા એક ધારો કામે જતો હતો આજ તો માથું દુખે છે પણ મારો બેટાનું ડોહલી કામે કહી જશે પણ આજ જવું નથી કંઈક બાનું કાઢવું જોશે મારે. મારો બેટાનું ડોહલી આવેલો આવે છે ભલે આવતો હોય. કાયલા એમ કરે કાંઈ નહીં જો ને આ થોડુંક પગમાં લાગ્યું છે ને એટલે શું લાગી ગયું પગમાં ભલામણા? એ કાંઈ નહીં કુવાડો અડી ગયો થોડો કાંઈ. ક્યાં આમ દેખાય? એ રેવા દઈ ને તું ખોટું બોલે માં દેખાડતો આમ. એ ખોટું નથી કેતો સાચું કહું છું. ભલામણા જ્યાં બોલી મારો વાઈડ હરોડવાની છે વાત કેવી કરે તું? એ પણ મને પગમાં લાગ્યું છે જો દેખતો નથી તું. તો પણ હાજે ના પાડી દેતી ના હો પણ હાંજે થોડું લાગ્યું છે હવારમાં લાગ્યું મને. તો હું બીજો દાડિયો ન કરી લે છોટે પીડ્યો હોતે આમ દેખાડતો ક્યાં લાગ્યું છે? એ રેવા દે તું આઈડીમાં. તું એડી માં દીકરો થામા આમ ઊભો થાય માજો ખોટી નો પણ ઊભો થા. હા તાઈન દિવસે એક ધારું કામ કરાવે છે એક દીધો પરો દેવાય ને તારે મને. પણ ઈ પોરો નો ઈ વાઈડ કરવાની હાલ હાલ મારા રે. મારો દીકરો મારો આ હું તો મારો ભાઈબંધ આને ગણતો તો ભાઈબંધ પણ આ કેવો નીકળ્યો કેવડી મેલી વિદ્યા શીખી આવ્યો કેવડી મેલી વિદ્યા. આના ભેગું ન રેવાય ભાઈ આના ભેગા રેવી ને તો આપણે હલવાઈ જાવી. સારું કર્યું એના ઘીરેથી માન નીકળ્યો હું. મારા બેટા ગામના કોઈ દેખાતા નથી આ બધા ક્યાં જાય છે. આમાં હું ગામના ઠપકો દેવા ગયો ગામના કઈક ભેરા થાય તો ઠપકો દઉં ને. ભલામણા એને કેવડા કામ ધારીને મેચ આવી ખબર છે આમાં? અમારો બેટો આ ઢોલી ઓલા છોકરાને કેમ ઢાળીને આવે લાય આને મારો પાવર દેખાડવો જોઈશે. પણ ડોલી રેવા દે ને મને. ઓય મેક દે ને કામે કીધું એટલે મેં કીધું ને તું મેકી દે. પણ મુચી તમને ન ખબર હોય માજી મને હાજે કામની હા પાડીને મેં બધું તૈયાર કરીને મેક્યું છે ને અત્યારે લ્યો કે મારા કામે ન થવું એમ હાલે કોઈ દી? તે આવો વરસાદ આવે ને તો કામે નોય આવે. એ મૂકી મને ટાંગો દુખે મને ઢાળીને લઈ જાય છે. તું એને ખોટું બોલ મારી. એટલે કીધું ને તને મેકી દે તે એને કામે રાખ્યો છે હાવ નથી રાખ્યો. પણ એવું નથી તો એને ના પાડી દેવાય ને મને હાજે ના પાડી દેવાય ને કે ભાઈ મારે ન થવું કામે. અને એ કામ કરે છે ને ત્યારે પૈસા તું દેસ ઈમણામ નથી દઈ દેતો ક્યાંય લઈ જતો ને યાદ નહીં આવે કામે લે. હા મૂકી. અલે શું કે તમારો માણસ છે વાતું કરો છો તે? એટલે ગામનો મૂકી જાવ તું હમતી નું કેમ નથી? એ મૂકી એ ત્રણ દી કામ એક ધારું કરાવ્યું એક દી તો પરો દેવે કે ન દેવાય ને. છોકરો કહે છે મારે નથી આવું તો પરાયણે શું કામ લઈ જાસ? પણ મારે પછી કાલ બીજું કામ ન હોય વાતું કરો છો તે યાદ આવે મારે એ કામ થઈ જાય ને હાલે. એ પણ નથી આવું મારે. આ એમ નહીં મને મેકી દે, એક વાર કીધે હમતી નું નથી મેતી નું તાજા નહીં આવે કામે જા. હાલ આમ ઘીરે અને મારા ઓલે કામે આવે તો આને શું બર પડતું છે? લેવા દેવો વગરનું મને મારી લીધું માચે. પણ કાંઈ વાંધો નહીં દીકરા કોઈક દીક તું મારી એ ઝડપે સડે એટલે તું મૂકી છો ને એ હું સામે ડોહલી તો જોતું તને આ મારા લાફા માર્યા ની હોરા ન કાઢું ને તો મને યાદ પી ગયા.
સારું કર્યું મૂકી તમે ના પાડી દીધી એટલે મારા બેટાનો પરાણે કામે લઈ જાય પરાણે. તે ગામનો મૂકી સૌ એટલો પાવર તો મારે રાખવો જ પડશે ને, પણ તારે આવવાનું ઓલે કામે જ ન જવાય. પણ મૂકી એવું નથી, હાંજે આવીને મને તડામેર કહેતો કે હાલ ને હાલ, પછી મેં હા પાડી દીધી હાંજે. જાતો નહીં આવે. એ હારું.